વલસાડની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। રાત્રિના સમયે દર્દીઓની સ્થિતિ ખૂબ જ દયનીય છે। રાત્રિના સમયે હોસ્પિટલ સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને દર્દીઓની સાર સંભાળ માટે સંબંધીઓ મજબૂર બન્યા છે। સંબંધીઓએ દર્દીને વ્હીલચેર અને સ્ટ્રેચર પર લઈ જવા માટે મજબૂર બન્યા છે, ત્યારે સંબંધીઓ દર્દીના હાથમાં ચડાવેલી બોટલ લઈને જતા નજરે પડી રહ્યા છે। રાત્રે સ્ટાફ હોતો જ નથી। દર્દીઓના સંબંધી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવી રહ્યું છે। આ સ્થિતિ અત્યારે હાલ વલસાડની સિવિલ હોસ્પિટલની। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા જાવેદ ખાન જોડાયા છે આપણી સાથે। જાવેદ, જણાવશો જે પ્રકારે આ સરકારી હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ જે છે વલસાડની, અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે તેવા પોકળ દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ દર્દીઓના સંબંધીનું નિવેદન કંઈક અલગ જ છે કે રાત્રે હોસ્પિટલમાં સ્ટાફ જ નથી। જી બિલકુલ સાચી વાત। છેલ્લા 1 મહિનાનો ઘટનાક્રમ કહી દઉં તો છેલ્લા 1 મહિનાથી સિવિલ હોસ્પિટલની અંદર આ જ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, આ જ પ્રકારના દ્રશ્યો સામે આવે છે। વારંવારની રજૂઆત કરાય છે, ટકોર કરાય છે। જિલ્લાના સાંસદે પણ હોસ્પિટલમાં જઈને ટકોર કરી છે કે આ પ્રકારના દ્રશ્યો સામે ના આવવા જોઈએ, કામકાજ થવા જોઈએ અને દર્દીઓને સારવાર મળવી જોઈએ। 3 દિવસ પહેલા સંદેશ ન્યૂઝે મોડી રાત્રે રિયાલિટી ચેક કર્યું ત્યારે પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। અપંગ દર્દીને તેના પરિવારજનો ઇમરજન્સીમાંથી બહાર પોતાના સ્ટ્રેચર ઉપર લઈને જાતે આવ્યા હતા, ત્યારે ગઈકાલે પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે જાણે સ્ટાફ ક્યાંય ગાયબ થઈ જતો હોય તેવા દ્રશ્યો નજરે પડે છે। ઇમરજન્સીમાંથી કોઈ દર્દીએ વોર્ડમાં જવું હોય અથવા રજા લઈને બહાર પોતાના વ્હીકલમાં આવવું હોય અથવા એમ્બ્યુલન્સમાં જવું હોય તે સમય દરમિયાન ઇમરજન્સીમાંથી તેઓ પોતે જાતે જ સ્ટ્રેચર લઈને દર્દીને બહાર નીકળે છે। એ પ્રકારના દ્રશ્યો બને છે, એ પ્રકારની ઘટનાઓ છે। સિવિલ પ્રશાસન છે આ બાબતે કોઈ પણ પ્રકારની વાત કરવા તૈયાર નથી, પોતાનું મૌન સેવીને બેઠી છે। ત્યારે આ બાબતે સિવિલ પ્રશાસન ઉપર ક્યાંક ને ક્યાંક ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી થવી જોઈએ અને રાત્રિના સમયે દર્દીઓને પડતી હાલાકી હવે દૂર થવી જોઈએ એવી લોકો માંગ કરી રહ્યા છે। જી આભાર જાવેદ સમગ્ર માહિતી બદલ। તો વલસાડ સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો કે જેમાં ફરી એક વખત સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે। રાત્રિના સમયે જો કોઈ પણ દર્દી અહીંયા હોસ્પિટલમાં આવે તો તેના માટે કોઈ પણ પ્રકારના સ્ટાફની વ્યવસ્થા અહીંયા રાખવામાં આવતી નથી। 108માંથી દર્દીને બહાર લાવવામાં આવે, જો સ્ટ્રેચર લેવામાં આવે કે પછી વ્હીલચેરમાં બેસાડવામાં આવે તો પછી દર્દીના સગાઓની જ તેમની મદદે આવવું પડે છે, કારણ કે હોસ્પિટલમાં સ્ટાફ જ નથી અને આ પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી છે। અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે, ટકોર કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તે પ્રકારની અહીંયા સ્થિતિ સર્જાયેલી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્યો ચાળી ખાય છે અહીંયાની પરિસ્થિતિના। વલસાડની સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં દર્દીના સગાવાલા જ તે વ્હીલચેર ખેંચતા કે પછી સ્ટ્રેચર ખેંચતા નજરે પડી રહ્યા છે। 108માંથી દર્દીને લાવતા કે પછી લઈ જતા નજરે પડી રહ્યા છે। સાથે જ જો દર્દીને કોઈ ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવતી હોય તો દર્દીના સગા જ તેને હાથમાં લઈને ચાલી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ, આપણી સાથે વલસાડના સાંસદ આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌપ્રથમ આપને હું પૂછવા માંગીશ કે સરકારી હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ વલસાડની, સરકાર દ્વારા તો દાવા કરવામાં આવે છે કે દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે પૂરતી સુવિધાઓ આપવામાં આવે છે, પરંતુ અહીંયાનું દ્રશ્ય અને અહીંયાનું પિક્ચર તો કંઈક અલગ જ છે। શું કહેવું છે, આપની શું પ્રતિક્રિયા? મારું પણ આ જ આકલન છે ને મેં મારા ધ્યાનમાં પણ આવ્યું હતું એટલે અવારનવાર અમે થોડા દિવસ પહેલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલમાં આ જે ઘટના બની રહી છે કે પેશન્ટ પોતાના જે રિલેટિવ એ વસ્તુનો ટપકો પણ મેં સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટને આપ્યો છે ને આવનાર દિવસમાં આ જેટલી પણ ક્ષતિઓ છે ને બીજે પણ સિવિલ હોસ્પિટલમાં જે બધું કમીઓ છે એ દૂર કરવા માટે અમે પાછા ત્યાં જઈને અમારા સિવિલની ઓથોરિટી સાથે સંકલનમાં રહીને કામ કરવું, પણ અવારનવાર આના માટે અમે ધ્યાન લોકો દોરે છે એટલે તરત જ અમે ત્યાં પોતે જઈને વિઝિટ કરીએ છીએ। તેમાં તમે કદાચ આગળ પણ સંદેશમાં પણ એ ન્યૂઝ ચલાવ્યા હતા કે કઈ રીતના અમે ત્યાં જઈને અમે દર્દીઓ સાથે વાત કરીને એમને જે ક્ષતિઓ છે દૂર કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છીએ। ધવલભાઈ, અનેકો વખત રજૂઆત પણ પહેલા પણ કરવામાં આવી છે।
આ જે પરિસ્થિતિ અહીંયા સર્જાતી હોય છે, રાત્રે 2 વાગે કોઈના ઘરમાં જો કોઈ તકલીફ પડી જતી હોય અથવા 108 આવતી હોય તો તેવા સમયે જે તે દર્દી હોય છે તેનું જ સંબંધી 108 માંથી નીચે ઉતરે, સ્ટ્રેચર શોધવા જાય, વ્હીલચેર શોધવા જાય, ડોક્ટરને શોધવા જાય, કયા વોર્ડમાં જવું, શું કરવું, એ પરિસ્થિતિ ખૂબ જ અઘરી થઈ જતી હોય છે. તો આવા સમયે કેમ હોસ્પિટલમાં કોઈ સ્ટાફ તૈનાત નથી રખાતો જેથી કરીને દર્દીને કે તેના સંબંધીને થોડી મદદ મળી રહે? બિલકુલ, આ વાત તરત જ મને આ ધ્યાન જેવું આવ્યું. મેં સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ગોયાણીજીને પણ આ વાતનો તરત જ કે આપણો રાતનો પણ પૂરતો સ્ટાફ હોવો જોઈએ. અને મેં પોતે આ વસ્તુનું સપનું આપ્યું છે કે કોઈ પણ દર્દીના રિલેટિવ દર્દીઓને આવી રીતના ના સ્ટેચઅપ લઈ જાય, આપણો સિવિલનો સ્ટાફ હોય તે જ લઈ જાય. એના માટે જ્યારે હું સિવિલમાં ગયો અને મેં જ્યારે જાણથી જોયું કે આ વસ્તુ થાય છે, તો પોતે સિવિલના જે દર્દીઓ છે એને મેં મારા હાથે થઈને મેં સ્ટ્રેચર એમનું લઈ ગયો છું. એટલે આ આગળથી એકદમ સ્ટ્રિક્ટ અમારું ગવર્મેન્ટ એક્શન લેશે ને આવી કોઈ પણ જાતની બેદરકારી સિવિલ હોસ્પિટલનો જે સ્ટાફ છે એનાથી ચલાવી લેવામાં આવશે નહીં. પરંતુ ધવલભાઈ, આ પહેલા પણ આપે રજૂઆત કરી છે ને? આપના જ દ્વારા કહેવામાં આવ્યું છે કે પહેલા પણ વાત કરવામાં આવી છે, પહેલા ટકોર કરવામાં આવી છે, છતાં પણ પરિસ્થિતિ તો હજી એની એ જ છે. બેન, આ 2 વાર આ રજૂઆત મારા દ્વારા કરવામાં આવી છે. હવે જો 2 વાર રજૂઆત પછી પણ થોડો સુધાર આવ્યો, પણ હજુ પણ જેટલો સુધારો જોઈએ એટલો સુધારો નથી આવ્યો. એટલે હવે અમારી સિવિલ ઓથોરિટી સ્ટ્રિક્ટ એક્શન લેશે. હું પોતે આપણા હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલને પણ હું આ વસ્તુની વાત કરવાની છે કે અવારનવાર અમારા સાંસદ દ્વારા, ધારાસભ્ય દ્વારા રજૂઆત થાય છે, એના પછી પણ સિવિલ હોસ્પિટલની ઓથોરિટી એમાં સુધારો નથી આવતો. તેમની પર સ્ટ્રિક્ટ એક્શન લેવી જોઈએ એવું હમણાં અમારા હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલને પણ હું રજૂઆત કરું છું. ધવલભાઈ, એક વાત હું આપની સાથે શેર કરવા માંગુ છું કે જનરલી એવું બનતું હોય છે કે સારા ઘરના લોકો, પૈસાદાર લોકો પણ સિવિલ હોસ્પિટલમાં આવવાનું પ્રિફર કરતા હોય છે, કારણ કે ત્યાં સારી સર્વિસ મળી રહે, ડોક્ટરોની સારી મદદ મળી રહે. અને જો એ જ જગ્યા પર આવી પરિસ્થિતિ હોય તો પછી આને આપણે કઈ રીતે જોઈ શકીએ? ના, બરાબર વાત છે. એટલા માટે જ ખાસ ધ્યાન મેં મારા વલસાડ ડાંગ લોકસભા વિસ્તારમાં જેટલી પણ નાની મોટી સિવિલ હોસ્પિટલ છે, કોટેજ હોસ્પિટલ છે, હું પોતે જઈને વિઝિટ કરું છું કે આપણા લોકોને સારી સુવિધા મળે ને ક્ષતિ દૂર થાય. એના માટે પૂરો પ્રયાસ કરીએ છીએ કે સિવિલ હોસ્પિટલ સૌથી લોકોનું પ્રેફરન્સ ફર્સ્ટ હોવું જોઈએ. ગવર્મેન્ટ હોસ્પિટલ એનામાં સુધારા કરવા માટે અમારો ખાસ પ્રયાસ છે. ને જેમ મેં તમે વાત કરી કે આ 2 વાર વોર્નિંગ આપવા પછી પણ જેટલો સુધારો જોઈએ તેટલો સુધારો થતો નથી. એના માટે હવે સ્ટ્રિક્ટ એક્શન અમે અમારા કાયદેકીય રીતે જે પણ હોય અમારા હેલ્થ મિનિસ્ટર સાથે સંકલનમાં રહીને અમે પૂરેપૂરો લેશું. જી ધવલભાઈ, આભાર સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો અત્યારે હાલ પરિસ્થિતિ તો અત્યારે કંઈક આવી જ છે, પરંતુ જે હૈયાધારણા મળી છે આગામી સમયમાં આની પરિસ્થિતિ સુધરે તેવી સંભાવનાઓ છે.